મહાત્મા મંદિરમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી દીધો છે અને 3:30 વાગ્યા વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થશે. હાલ કેવો માહોલ? હજુ વાત કરવામાં આવે તો સવારે 9 કલાકે ભારતના વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે પહોંચી ગયા હતા અને જે નોબલ નોલેજ શેરિંગની જે સિરીઝ હતી તેમાં જે 9 નોબલ વિજેતાઓ આજે વાઇબ્રન્ટ સમિટનો ભાગ બન્યા છે તેમની સાથે તેમની ચર્ચા વિચારણા કરી હતી. વિજ્ઞાનમાં કઈ રીતે આગળ વિજ્ઞાનમાં કયા અભિગમો થઈ શકે તે અંગેની ચર્ચા વિચારણા થઈ હતી. ત્યારબાદ જે દેશ વિદેશના ડેલિગેટ જે અલગ અલગ રાજ્યોના પ્રતિનિધિઓ આવેલા છે અને જે કંપનીના સીઈઓ આવેલા છે કે જે કંપનીના પ્રતિનિધિઓ આવેલા છે તે ગુજરાતમાં કઈ રીતે અને કેવા પ્રકારનું રોકાણ કરશે તે અંગેની ચર્ચા વિચારણા બેઠક ખાસ વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચાલી રહી છે. લગભગ 11 કન્ટ્રીના પ્રતિનિધિઓ આવેલા છે. આ ઉપરાંત ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીના પ્રતિનિધિઓ પણ આવેલા છે કે જેઓ પોતાના કંપનીને લગતું રોકાણ કરી શકે. બીજી મહત્વની વાત છે કે જ્યારે ડિફેન્સ ક્ષેત્રે પગભર થવાની વાત હોય ત્યારે જે ડિફેન્સમાં કયા પ્રકારનું ઉત્પાદન ગુજરાતમાં થઈ શકે તે અંગેની ચર્ચા વિચારણા થઈ રહી છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારત સંરક્ષણ ક્ષેત્રે પગભર થાય તે પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી રહી છે એ પ્રમાણે પોલેન્ડ ગુજરાત સાથે એમઓયુ કરે તેવી શક્યતા છે અને જે બુલેટ પ્રૂફ જેકેટનું ઉત્પાદન કરે તેવી પણ શક્યતા છે. એટલે કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં આવનારા દિવસોમાં સંરક્ષણને લગતા સંસાધનોનું ઉત્પાદન થાય તો નવાય નહીં. જે બુલેટ પ્રૂફ જેકેટનું ઉત્પાદન થશે તેનું FSL ખાતે તૈયાર થયેલી આધુનિક લેબમાં એનું ટેસ્ટિંગ કરવામાં આવશે. મહત્વની વાત છે કે લગભગ 3 વાગ્યાના સુમારે નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટ 2017 કે જે 8મી સમિટ યોજાવાની છે તેનું વિધિવત ઓપનિંગ કરશે. ત્યાં લગભગ મોટી કંપનીના તમામ સીઈઓ જોવા મળશે. રિલાયન્સ હોય, અદાણી હોય કે આદિત્ય બિરલા હોય, મહિન્દ્રા હોય, સૂર્યા હોય સહિતના તમામ મોટા બિઝનેસ ટાઈકોન કે સમિટમાં નરેન્દ્ર મોદી સાથે ડાયસ શેર કરશે. ત્યારબાદ 50 ગ્લોબલ સીઈઓ કે જે વિશ્વ કક્ષાના અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ આવવાના છે તેમની સાથે નરેન્દ્ર મોદી ગોળમેજી કોન્ફરન્સ કરવાના છે અને મોડી સાંજે તેમની સાથે એક ગાલા ડિનર યોજાવાનો છે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે. હું હાલ ગ્લોબલ સમિટ 2017નો એ માહોલ દર્શાવવા માંગીશ કે સામાન્ય રીતે ગ્લોબલ સમિટમાં રાજ્ય લેવલની સંસ્થાઓ જ ભાગ લેતી હતી, પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારબાદ પ્રથમ એવું ટ્રેડ શો યોજાય અને પ્રથમ એવું વાઇબ્રન્ટ સમિટ છે કે જ્યાં તેનાની 3 પાંખ ભાગ લઈ રહી હોય. જે રીતે જોયું કે સતત 2 દિવસ એરપોર્ટ દ્વારા એર શો કરવામાં આવ્યો. ગઈકાલે જ આપણે જોયું કે ટ્રેડ શોમાં જે તમામ આર્મીના સાધનો હતા તેનું ડિસ્પ્લે કરવામાં આવ્યું. ઉપરાંત જે આર્મીને જે લગતી કંપનીઓ હતી કયા પ્રકારનું ઉત્પાદન તે પણ કરવામાં આવ્યું. આજે તમે જોઈ શકો છો કે મહાત્મા મંદિર નેવલ બેન્ડ પરફોર્મ કરી રહ્યું છે. એટલે કહી શકાય કે જે વાઇબ્રન્ટ સમિટ વર્ષ 2003માં ઓપનિંગ થયું હતું જેનું બીજ નરેન્દ્ર મોદીએ રોપ્યું હતું, જે વખતે તત્કાલીન નાયબ વડાપ્રધાન અડવાણી હાજર રહ્યા હતા. આજે વાઇબ્રન્ટ સમિટ વટવૃક્ષ બની ગઈ છે અને દેશ વિદેશમાંથી ફેલાઈ છે. જ્યાં માત્ર રાજ્યો પાત્ર બનતા હતા ત્યાં ગુજરાત જેવા રાજ્ય સાથે અલગ અલગ દેશનો પાત્ર બની રહ્યા છે. જી બિલકુલ ગૌરવ, તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, મહાત્મા મંદિર ખાતે ખાસ 3:30 વાગ્યે આ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવશે અને હાલ તો અલગ અલગ જે કાર્યક્રમો ચાલી રહ્યા છે જેમાં દ્રશ્યો આપ લાઈવ જોઈ શકો છો મહાત્મા મંદિરથી, જ્યાં નેવીના જે તમામ ઓફિસર્સ છે તે લોકો ખાસ પોતાની રીતે એક મ્યુઝિકલ પ્રોગ્રામ રજૂ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આજના આ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 3:30 વાગ્યાની આસપાસ તેની શરૂઆત થશે. તમામ વીઆઈપી સહિત અનેક મહાનુભાવો પણ આ વાઇબ્રન્ટ સમિટમાં હાજર રહેશે. 125 જેટલા ડેલિગેટ્સ પણ અહીં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. તો વાઇબ્રન્ટ સમિટ 2017માં વિદેશી મહેમાનો આવી રહ્યા છે ત્યારે યુએસના ડેલિગેશન સાથે સેક્રેટરી નિશા બિસ્વાલ પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. To be here in Ahmedabad for the Vibrant Gujarat conference, and I'm just coming in from Bangalore from the Pravasi Bharatiya Divas. So it's a pleasure to be back in Ahmedabad. I consider this the town where I spent a lot of time in my youth, and it's great to be back. વાઇબ્રન્ટ 2017 અંતર્ગત આજે ગાંધીનગર ખાતે નોબેલ ડાયલોગ 2017 અંતર્ગત વિશ્વના નોબેલ પારિતોષિક વિજેતાઓ તેમના અનુભવનું ભાથું વિદ્યાર્થીઓ સાથે વહેંચી રહ્યા છે. આ ઇવેન્ટમાં દુનિયાભરમાંથી
વિવિધ ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ જીતનાર વૈજ્ઞાનિક, શિક્ષણશાસ્ત્રી, સાહિત્યકારોએ અહીં લોકો સાથે સંવાદ કર્યો હતો. આ ઇવેન્ટમાં યુવાનો, નીતિકારો, શિક્ષણવિદો ખાસ હાજર રહ્યા હતા. જ્ઞાન વિશે વાતચીત કરવા માટે અમારી સાથે એરપોર્ટ પરથી માનુ ચાવડા જોડાશે. માનુ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે આ ઇવેન્ટમાં યુવાનો, નીતિકારો, શિક્ષણવિદો હાજર રહેશે. આ ઉપરાંત તમામ લોકોનું એરપોર્ટ પર પણ આગમન થઈ રહ્યું છે. શું કહેશો, અત્યાર સુધીમાં કેટલા લોકોનું આગમન થઈ ચૂક્યું છે? જુહી, વહેલી સવારથી જ એરપોર્ટ ઉપર દેશ વિદેશના જે મહેમાનો છે વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે એમનું આગમન શરૂઆત થઈ ગઈ છે. અત્યારે થોડી વારમાં જ પોર્ટુગલના પ્રધાનમંત્રી છે, ત્યાંના જે સુરક્ષા મંત્રી છે અને વિદેશ મંત્રી છે એ પણ આવવાના છે. આ ઉપરાંત પોલેન્ડના વિદેશ મંત્રી છે એ પણ આવવાના છે. અત્યારે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. તમામ રીતે જે સુરક્ષા વ્યવસ્થા છે એ ગોઠવી દેવામાં આવી છે. આ જે વિદેશથી મહેમાનો આવે છે એમનો પ્રોટોકોલ જળવાય એ પ્રમાણે લાલ જાદમ પાથરી અને એમનું સ્વાગત કરવામાં આવશે. જે આખા દેશની ઇવેન્ટ ગણવામાં આવે છે આ વાઇબ્રન્ટને, એ પ્રમાણે દેશને સાજે એવું, જે વિદેશના વડાપ્રધાન આવવાના છે એમને સાજે એવું એમનું સ્વાગત કરવાનું છે, એના માટેની તમામ તૈયારો થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થાની વાત છે તો દેશ વિદેશમાંથી જે રાજકીય મહાનુભાવો આવવાના છે, વિવિધ કંપનીઓના સીઈઓ આવવાના છે, એના માલિક આવવાના છે, એટલે એ પ્રમાણે ગૃહ વિભાગે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, જે સુરક્ષા વ્યવસ્થા છે એ પણ ગોઠવી દીધી છે. જુહી, બિલકુલ માનુ, તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે એરપોર્ટ પર તમામ મહાનુભાવોનું આગમન થઈ રહ્યું છે, ત્યારે હજુ પોલેન્ડના વિદેશ પ્રધાન સહિત અન્ય દેશોના વિદેશ પ્રધાન આવવાના બાકી છે. મહત્વનું છે, આજે બપોરે 3:30 વાગ્યાથી વાઇબ્રન્ટ સમિટની શરૂઆત વડાપ્રધાન કરાવશે.